આનંદનગરના રહેવાસી છીએ અમે. મારું નામ અનિરુદ્ધસિંહ દિલીપસિંહ જાડેજા. અમારી માંગ એટલી છે કે હાલ પૂરતા ચોમાસામાં અમને સ્થળાંતર ન કરે, પછી જેમ સરકાર જેમ હાઉસિંગ બોર્ડ કહેશે એમ અમે ફ્લેક્સિબલ છીએ, એ લોકો કહેશે એમ કરશું. પણ હાલ પૂરતું અમારે ક્યાંય જવાય એમ નથી. અમારા છોકરાઓ નાના નાના છે, વડીલો મોટા છે, બરાબર. અમારા એરિયામાં 2-3 જણાને એટેક આવી ગયા, બીમાર છે, હોસ્પિટલે છે. એ બધું તમને અમે બતાડશું. અમારી પાસે નથી ભાજપવાળા આવતા, નથી કોંગ્રેસવાળા આવતા. તમારે જવાનું ક્યાં? મારું નામ રાજસિંહ રૂપસિંહ બારડ. હું આનંદનગરનો રહેવાસી છું, બરાબર. અમારી એક જ માંગ છે કે હાલ પૂરતો અમને રાહત આપે. અમારે રીડેવલપમેન્ટમાં રાજી છીએ ને બાંધકામ કરવામાં રાજી છીએ. ચોમાસામાં અમે ક્યાંય જવાના નથી એવી અમારી સરકાર પાસે માંગણી છે. અમારા ઘરમાં વયોવૃદ્ધ રહે છે, અમે એને અત્યારે ક્યાં લઈ જાય? ભાડે મકાન મળતા નથી અમને. 2-5 હજાર ભાડા હતા તો એના 10,000 ભાડું થઈ ગયું છે. સરકાર એવી વાતો કરે છે ભાઈ મોન્સૂનની કામગીરી માટે આટલી ફાળવણી કરી, આટલી ફાળવણી કરી, પણ અમને હિજરત કરવા ઉપર મજબૂર કરી દીધા છે. અમે લાઇટ ને પંખા વગર ક્યાં રહે અમારા વડીલો? અમારી સરકારને એટલી જ માંગણી છે કે અમે તમારી સાથે સહકાર આપશું, પણ સામે સરકારે અમારો સહકાર લેવો પડશે, બરાબર. અમને ચોમાસામાં રાહત આપો ને આપો, એવી જ અમારી માંગણી છે. મારે કોઈ છે નહીં, 2 દીકરા ધામમાં વહી ગયા છે, હું એકલી રહું છું. બોલો હું કયો એમ કરું? 2 દીકરા વહી ગયા છે મારે ધામમાં, અને દીકરી જે છે અત્યારે હું કરું? આ માજીને કોઈ છે નહીં ભાઈ, ઘર નથી, દીકરા નથી, કોઈ નથી, તો આ ઘર મૂકીને જાય ક્યાં ભાઈ? અને રાખશે કોણ? સાચવશે? એની જવાબદારી કોણ લેશે ભાઈ? ઘર વિના રહે ક્યાં? આને ખાલી કરાવે છે, એ ક્યાં જશે? અને દસ્તાવેજ વાળા મકાન છે, ઝૂંપડપટ્ટી નથી. તમે લોકો મત લેવા આવો છો ત્યારે તમને કોઈ દેખાતું નથી કે આ મકાન જર્જરિત છે, આવી રીતે છે, તો આપણે એને સરખા કરી દઈએ કે મદદ કરીએ. અત્યારે બધાને દેખાણા કેમ? ચૂંટણી પછી તરત જ નોટિસ મારવા આવ્યા. ચૂંટણી બાકી છીએ, અત્યારે અમને ખાલી કરવાની નોટિસો મારી જાય છે. અમે લોકો જાય ક્યાં? બધા અહીંયા રોજ કમાઈ રોજ ખાવા વાળા છે. કોઈના ઘરમાં ગઈઢા માણસ છે, કોઈ એકલું રહે છે. હું ખુદ એકલી છું, મારી આગળ પાછળ કોઈ નથી, સાસુ સસરા હસબન્ડ પણ નથી. હું એકલી, અમે 2 મા દીકરી રહીએ છીએ. અમે જાય ક્યાં? અમારે કરવું શું? અમને નથી બાંયધરી કઈ આપતા કે અમે ડેવલપમેન્ટ કરીને તમને કેટલા સમયમાં આપશું, શું આપશું. બસ ખાલી કરો. એ લોકોને ચૂંટણી હતી ત્યારે નહોતું દેખાતું કે આ જર્જરિત છે એમ? અત્યારે જ દેખાય છે બધાને. અત્યારે બધાને દેખાઈ ગયું કે ભાઈ આ જર્જરિત છે. જયારે વોટ માંગવા આવ્યા ત્યારે તમને નહોતું દેખાણું કે આ બધું જર્જરિત છે, આને હરખું કરાવો એમ? અત્યારે તમે તાત્કાલિક એમ કહો છો કે ખાલી કરો કે રિનોવેશન કરો. રિનોવેશન ના કોઈ પાસે પૈસા નથી, એને કઈ રિનોવેશન કેમ કરો? તોય અમે છતાં તૈયાર છીએ કે અમે લોન લઈને રિનોવેશન કરાવો. લોન લઈને પણ રિનોવેશન કરવા તૈયાર છીએ, તો એ લોકો રજા મંજૂરી નથી આપતા કે ભાઈ રિનોવેશન